વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે હું તમારી સમક્ષ એક નવું એવું જે કાવ્ય લઈને આવ્યો છું. કાવ્યનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન. સિક્રેટ એટલે કે રહસ્ય અને મશીન એટલે કે મશીન યંત્ર. વિદ્યાર્થી મિત્રો, આજે કાવ્યમાં ધાતુઓએ તેમની જે વ્યથા વ્યક્ત કરી છે. કોઈ પણ ધાતુ હોય તે ખાણમાંથી નીકળે છે અને માટીના સ્વરૂપમાં હોય છે. તેમાં અમુક પ્રકારની જે પ્રોસેસ કરી અને ત્યાર પછી તેમાંથી અવનવા યંત્રો કે સામગ્રી બનાવવામાં આવે છે. કદાચ એ જે યંત્ર સર્જનનું પણ હોઈ શકે, કદાચ એ યંત્ર વિનાશનું પણ હોઈ શકે. તો સરસ મજાનું જે કાવ્ય જેના કવિ છે રૂડયાર્ડ. તો મિત્રો, વધારે કે વિશેષ વાત નહીં કરું અને કાવ્યની શરૂઆત કરીશ. તો કાવ્યની શરૂઆત કરું તે પહેલા કાવ્યમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દોને લખવા કે નોંધ કરવી. કાવ્ય મધ્ય we were taken from the old bed. ઓર બેડ એટલે કે ઓ અર બેડ, કાચી ધાતુ અથવા ધાતુ મિશ્રિત. We were taken from the old bed in the mine. અમને ખાણમાંથી કાચી એવી ધાતુના સ્વરૂપમાં કાઢવામાં આવી હતી. We were melted. મેલ એટલે કે ઓગળવું. અમને ઓગાળવામાં આવી. ઇન ધ ફર્નેસ. ફર્નેસ એટલે કે ભઠ્ઠી, આગની ભઠ્ઠી જેને કે ફર્નેસ કહેવાય. એન્ડ ધ પીટ, પીટ એટલે કે ખાડો. અમને ઓગાળવા માટે આગની ભઠ્ઠીમાં અને ખાડામાં નાખવામાં આવી. મેલ્ટ એટલે કે ઓગળવું. We were cast. કાસ્ટ એટલે કે બીબા. એન્ડ ધ રોટ, રોટ એટલે કે ઘડતર કરવું. અમારું જે ઘડતર કરવા માટે અમને બીબામાં ઢારવામાં આવી. અમારું ઘડતર કરવા માટે અમને બીબામાં ઢારવામાં આવી. એન્ડ હમર્ડ ટુ ધ ડિઝાઇન. હમર એટલે કે ઘણ કે હથોડો, ડિઝાઇન એટલે કે આકાર. અમને આકાર દેવા માટે અમારી પર ઘણના પ્રહાર કરવામાં આવ્યા. We were cut. અમને કાપવામાં આવ્યું. એન્ડ ફિલેટ, અમને ઘસવામાં આવ્યા. એન્ડ ટૂલ્ડ,
અને અવનવા જે સાધનો બનાવવામાં આવ્યા એન્ડ ગેસ્ટ ટુ ફિટ, અને અમને મારું જે માપ કાઢી અમને ફિટ કરવામાં આવ્યા. GAUGED ગેસ્ટ એટલે કે માપ, અને ફિટ એટલે કે ફિટ કરવું. ટૂલ એટલે કે સાધનો, અને ફિલેટ એટલે કે ઘસવું, એનું રબ થાય, RUB રબ. We were taken from the old bed and the mind, અમને ખાણમાંથી કાચી એવી ધાતુ સ્વરૂપમાં બહાર કાઢવામાં આવ્યા. We were melt in the furnace and the pit, અમને ઓગાળવા માટે આગની ભઠ્ઠીમાં અને ખાડામાં નાખવામાં આવ્યા. We were cast and the wrought, અમારું ઘડતર કરવા માટે અમને બીબામાં ઢારવામાં આવ્યા. And hammered the design, અમને આકાર દેવા માટે અમારી પર ઘણના પ્રહાર કરવામાં આવ્યા. We were cut, અમને કાપવામાં આવ્યા હતા. And fillet, અને ઘસવામાં આવ્યા. And tooled, અને સાધનો બનાવવામાં આવ્યા. And guessed to fit, અને અમારું માપ કાઢી અને અમને ફિટ કરવામાં આવ્યા. Some water, થોડું એવું પાણી. કોલસો. And all is all with axe, axe એટલે કે માગવું. અમે માત્ર કે થોડું એવું પાણી, કોલસો અને ઓઇલ જ માગીએ છીએ. And 1,000 of an each to give us to play, અને હજારોની એવી જે સંખ્યામાં અમને માત્ર એક ઈંચ જેટલી જ અમને મોકળાશ દેવામાં આવી. And now, અને હવે, if you will set us to our task, and now, અને હવે, if you will set us to our task, તમે અમને કામે લગાડી દો. તમે અમને કામે લગાડી દો. ટાસ્ક એટલે કે કાર્ય. And now, if you will set us to our task, હવે તમે અમને અમારા કામમાં લગાડી દો. કોઈ પણ બાળકો જે ધાતુ હોય એને ગરમ કરી એને આકાર દેવામાં આવે છે. એને ઘસીને તેમાંથી અવનવા જે સાધનો બનાવવામાં આવે છે, અને ઈ જે સાધનો બનાવ્યા પછી ઈ જે યંત્રમાં એને ફિટ કરવામાં આવે છે, અને ત્યાર પછી તેની પાસેથી એટલે કે યંત્ર પાસેથી કામ લેવામાં આવે છે. We will serve એટલે કે સેવા. You 4 and 20 hours a day. We will serve you, અમે તમારી સેવા કરશું. 4 and 20 એટલે કે 24 કલાક. એન ડે, દિવસમાં. અમે એક દિવસમાં તમારી 24 કલાક સેવા કરશું. આગળ, we can pull, અમને ખેંચવામાં આવે છે. હોલ, ઘસવામાં આવે છે. એન્ડ પુશ, અમને ધક્કો જે લગાડવા માટે અમને ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ડ લિફ્ટ, અને અમને ઉઠાવવામાં આવે છે કે ઉપાડવામાં આવે છે. એન્ડ ડ્રાય, અને અમને ચલાવવામાં આવે છે. મિત્રો, આજે ધાતુનો ઘણી જગ્યાએ ઘણા પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ બાળકો, we can print,
અમે છાપી શકીએ છીએ, પ્રિન્ટ એટલે કે છાપવું. એન્ડ પ્લાવ અમે ખેડી શકીએ છીએ. એન્ડ વીવ એટલે કે વરાટકામ અમે વરાટકામ કરી શકીએ છીએ. એન્ડ હીટ એન્ડ લાઇટ અમે ગરમી અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. અમે છાપી શકીએ છીએ, અમે ખેડી શકીએ છીએ, વરાટકામ કરી શકીએ છીએ, હીટ એન્ડ લાઇટ અમે ગરમી અને પ્રકાશ આપી શકીએ છીએ. વી કેન રન અમે દોડી શકીએ છીએ. એન્ડ ધ રેસ અમે હરીફાઈ પણ કરી શકીએ છીએ. એન્ડ સ્વિમ અમે તરી શકીએ છીએ. એન્ડ ફ્લાય એન્ડ ડાઈ અમે ઉડી પણ શકીએ છીએ. અને ડાઈ એટલે અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. અહીં બાળકો યંત્રોની વાત કરી છે. વી કેન રન અમે દોડી શકીએ છીએ એટલે કે વાહનની વાત કરી છે. એન્ડ રેસ એટલે કે જે ગાડી હોય, કાર હોય જે રેસની, અમે ઈ પણ કાર્ય કરી શકીએ છીએ. સ્વિમ એટલે કે વાહન, સ્ટીમર જેમાં લોખંડનો ઉપયોગ થયેલો હોય છે બાળકો. એન્ડ ફ્લાય એટલે કે ઉડવું એટલે કે વિમાન. એન્ડ ડાઈ એટલે કે ડૂબકી મારવી, જેને કહેવાય સબમરીન કહેવાય. તો આટલા અમે કામ કરી શકીએ છીએ. વી કેન સી અમે જોઈ શકીએ છીએ. એન્ડ હિયર અમે સાંભળી શકીએ છીએ. એન્ડ કાઉન્ટ અમે ગણી શકીએ છીએ. એન્ડ રીડ અમે વાંચી શકીએ છીએ. એન્ડ રાઇટ અમે લખી પણ શકીએ છીએ. તો કેલ્ક્યુલેટર, ટીવી, આવા જે બધો યંત્રો બધા, ટાઈપ રાઇટિંગ, એની વાત કરી છે બાળકો અહીંયા. બટ રિમેમ્બર યાદ રાખજો, પ્લીઝ મહેરબાની કરીને, ધ લો એટલે કે કાયદો, બાય વિચ વી લીવ એટલે કે અસ્તિત્વ. બટ રિમેમ્બર યાદ રાખજો કે પ્લીઝ મહેરબાની કરી, લો બાય ધ વિચ વી લીવ કે જેના થકી અમારું જે અસ્તિત્વ છે એ કાયદાને, કે જેના થકી અમારું જે અસ્તિત્વ જે છે તે કાયદાને. વી આર નોટ બિલ્ટ એટલે કે બાંધવું. કોમ્પ્રિહેન્ડ એટલે કે ગ્રહણ કરવું. એ લાય એટલે કે ખોટું, અસત્ય. વી આર નોટ બિલ્ટ કોમ્પ્રિહેન્ડ એ લાય અમે અસત્યને ગ્રહણ કરવા માટે બંધાયેલા નથી. વી આર નોટ બિલ્ટ એટલે કે બાંધવું. કોમ્પ્રિહેન્ડ એટલે કે ગ્રહણ કરવું. એ લાય એટલે કે અસત્ય. અમે અસત્યને ગ્રહણ કરવા માટે બંધાયેલા નથી. and we can neither love nor pity એટલે કે દયા. પીટી એટલે કે દયા. We can neither love nor pity nor forgive. neither nor બાળકો એટલે બે માંથી એક પણ વસ્તુ નહીં. તમને આપેલા જે વિકલ્પો હોય તેમાંથી એક પણ વિકલ્પની પસંદગી ન કરવાની હોય ત્યારે neither nor નો ઉપયોગ થાય છે. અમારી પર કે નથી કોઈ કે પ્રેમ, નથી કે દયા ભાવ, નથી કે માફ, નથી અમને કે માફ કરી શકતા. એક પણ વસ્તુ અમારા પ્રત્યે દયા ભાવથી જોવામાં આવતી નથી. ઇફ યુ મેક એ સ્લીપ
If you make a slip in handling us, you die. Slip, slip એટલે કે છટકી જવું કે હાથમાંથી લપસી જવું. તો you die, તો મરી જશો. If you make a slip in handling us, જો તમે હાથમાંથી છટકી જશો, એટલે અહીંયા લોખંડ એમ કે છે કે જો અમે તમારા હાથમાંથી કે છટકી જશો નહીં કે લપસી જશો નહીં કે તો યુ ડાય, તો મરી જશો. કે તો ઇફ યુ મેક એ સ્લીપ ઇન હેડિંગ, અમે જ્યારે તમારા હાથમાં હોય અને જ્યારે કે તમારા હાથમાંથી અમે કે સરકી જાય તો તમે કે મરી જશો. ધો, જો કે our smoke may hide, હાઇડ એટલે કે સંતાઈ જવું, સ્મોક એટલે કે ધુમાડો. The heaven, heaven from the your eyes, heaven એટલે કે આકાશ, સ્વર્ગ પણ થાય તો અહીંયા આકાશના સ્વરૂપમાં લેવાની. કવિઓને પોતાના વિચારોને વ્યક્ત કરવાની છૂટ હોય છે. Though our smoke may hide heaven from the your eyes, તમારી આંખમાંથી અમારો જે ધુમાડો જે છે ને એ આકાશમાં સંતાઈ જશે. તમારી આંખમાંથી અમારો જે ધુમાડો જે છે એ આકાશમાં સંતાઈ જાય છે. ઇટ વિલ વેનિશ, વેનિશ એટલે કે અદ્રશ્ય થવું, તેનું ડિસઅપિયર કરી નાખો. DIS APPER, APPEAR, appear. It will vanish, તે અદ્રશ્ય જે થઈ જશે. And the star will shine again, અને તે જે ધુમાડો અદ્રશ્ય થઈ જશે અને ફરી વખત આકાશમાં રહેલા તે જે તારલાઓ ચમકી ઉઠશે, ચમકશે. બીકોઝ કારણ કે, ઓર બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે કે વજન અને સાઇઝ એટલે કે કદ. બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર, ભલે અમે ગમે એવા શક્તિશાળી હોય, એન્ડ વેઇટ ગમે એટલા વજનદાર હોય, એન્ડ સાઇઝ અમે ગમે એટલા વિશાળ કદના હોય. લોખંડ એમ કે છે બાળકો, ધાતુ એમ કે છે. બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર, અમે ગમે એટલા બધા શક્તિશાળી હોય, વેઇટ વજનદાર હોય, એન્ડ સાઇઝ વિશાળ કદના હોય, પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. પણ તમારી સામે તો અમારી કોઈ હેસિયત નથી. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, તમારી જે બુદ્ધિ સામે અમે તો નાના બાળકો છીએ. તમારી બુદ્ધિ સામે અમારી તો કોઈ હેસિયત નથી. તમે એટલા બધા બુદ્ધિશાળી છો, માણસને કે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું કાવ્યને પૂર્ણ કરું છું. તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને કાવ્ય સમજાઈ ગયું હશે. સારું, લેસનમાં ધ્યાન. ગ્લોસરી પ્રશ્નના જવાબ C3.4, પ્રશ્નના જે જવાબ છે. પેજ ફેરો, પેજ નંબર 22 પર. V1 V2
V1 V2. આભાર.